સુરતમાં જીઆઈડીસીમાં બ્લાસ્ટ થયો હોવાના સમાચાર। સુરતમાં ગેસનો બાટલો ફાટતા એક યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગભેણી ગામની આ ઘટના છે કે જ્યાં ગેસનો બાટલો ફાટતા એક મહિલાનું મોત થયું છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો ગેસનું બાટલું ફાટતા એક મહિલાનું મોત થયું છે। પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ મહિલાનું મોત થયું હોવાના સમાચાર। ગેસનો બાટલો ફાટતા એક યુવતીનું મોત ઘટના સ્થળે જ થયું હતું। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, સુરત જીઆઈડીસી વિસ્તાર, ગેસનો બાટલો ફાટતા એક મહિલાનું મોત, શું વિગતો? બિલકુલ ચોક્કસપણે ધોની, જે રીતના સચિનના જીઆઈડીસી વિસ્તારમાંથી ઘટના સામે આવી રહી છે, જ્યાં ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો અને એક મહિલાનું મોત થયું છે। ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। હચમચાવી દે તેવા સીસીટીવી સામે આવ્યા છે। પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ જે મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારે પરિવાર અત્યારે સિવિલ પીએમ રૂમ ખાતે પહોંચી ચૂક્યું છે અને મહિલાનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। પરંતુ સીસીટીવીની અંદર દેખાઈ રહ્યું છે કે જે ભયંકર બ્લાસ્ટ થતો નજરે પડી રહ્યો છે અને ઘટના સ્થળે જ મહિલાનું કરુણ મોત નીપજ્યું છે। આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા બદલ।